કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન સિરીઝ ફેસ સરફેસ પેઇન્ટિંગ ઇઝ પ્રોસેસ સાથે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, અમદાવાદ ખાતે શરૂ થયું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મંગળવાર 17 માર્ચ 2026ના રોજ યોજાયું હતું અને તે 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે. આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા, પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સોરાસ પર બનેલી નવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. રાજેન્દ્ર કડિયા માનવ ચહેરાને પરંપરાગત પોર્ટ્રેટ તરીકે નહીં, પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરે છે જ્યાં ગેસ્ચર, ટેક્સચર, મેમરી એકસાથે આવે છે. કલાકારની પેઇન્ટિંગ પ્રક્રિયામાં રેખાઓ અને રંગોના સ્તરો ધીમે ધીમે સપાટી પર ઉભરતા જાય છે. આ રચનાઓમાં ક્યારેક આકાર સ્પષ્ટ થાય છે તો ક્યારેક તે અભિવ્યક્તિના સ્તરે વિઘટિત થઈ જાય છે. આ રીતે કૃતિઓ આકાર અને અભિપ્રાય વચ્ચેની એક રસપ્રદ સ્થિતિ ઊભી કરે છે. એક્ઝિબિશનનો એક વિશિષ્ટ ભાગ ટેરાકોટાની ગોળ સોરાસ પર બનેલી કૃતિઓ છે. આ સર્ક્યુલર ફોર્મેટ આર્ટને એક પ્રતીકાત્મક અને આધ્યાત્મિક પરિમાણ આપે છે. માટીની ધરતીલક્ષી ગુણવત્તા અને પેઇન્ટિંગના હાવભાવ મળીને એક અનોખી દૃશ્ય અનુભૂતિ સર્જે છે. ફેસ સરફેસ પેઇન્ટિંગ ઇઝ પ્રોસેસ રાજેન્દ્ર કડિયાની આર્ટિસ્ટિક પ્રેક્ટિસના મેચ્યોર ફેઝને દર્શાવે છે. અહીં પેઇન્ટિંગ માત્ર અંતિમ ચિત્ર નથી, પરંતુ એક સતત ચાલતી ક્રિએટિવ પ્રોસેસ છે. એક્ઝિબિશન દરરોજ સાંજે 4 વાગ્યાથી 8 સુધી 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે. કેટલા પેઇન્ટિંગ કરી ચૂક્યા? લગભગ 4,500 થી 5,000 મારી જોડે વર્ક બની ગયેલા છે અત્યારે. અને મારો હમણાં લાસ્ટ ટાઈમ જે સોલો એક્ઝિબિશન હતું કોવિડ પછી, એ આખું ફેસ ઉપરનું જ હતું અને એક સરસ રીતે જાણીતા બિલ્ડરે એ આખી PDF મારી આખો સોલો શો એમને પરચેસ કરેલો હતો. તમે એક ફેસ ઉપર જ માણસની મનોવ્યથા કહી દો છો, હા, અને એને તમે પેઇન્ટિંગમાં દર્શાવવા માંગો છો, હા. તો એનાથી શું પ્રેરણા શું મળશે? પ્રેરણા એવું છે કે તમે આની અંદર જેટલું વિચારશો એટલું ઓછું જશે. મારું કામ જે મેં પ્રગટ કર્યું છે મારા મનથી, એ કદાચ બીજો કોઈ ના સમજી શકે. બહુ ડૉક્ટર હોય તો એને તો એનું ઓપરેશન જ કરવાનું છે, પણ જે દર્દીની વેદના છે એને ક્યારેય જજ નહીં કરી શકે. એમ જે હું માણસમાં વેદના જોઉં છું કે ભાઈ ખુશી જોઉં છું, એ ક્યારે તમે કદાચ એના પેઇન્ટિંગમાં નિહાળવા માટે થોડી તમારે એ ઊભું કરવું પડે, તારે એ વસ્તુ રચાય. ઓકે, ડન.